નમસ્કાર. આજે આપણે વાત કરવાની છે કે વિચારો દ્વારા ધનવાન. તો વાતની શરૂઆત કરીએ તો આ પુસ્તક છે થેન્ક એન્ડ ગ્રો રીચનો ગાવાનું ભગવાન. એ જોઈ શકીએ છીએ આપણે સફળતા મળે તે પહેલા દરેક વ્યક્તિને થોડો સમય પૂરતા નુકસાન કે નિષ્ફળતાનો સામનો કરવો જ પડતો હોય છે. જ્યારે નિષ્ફળતા માણસ પર આવી થઈ જાય ત્યારે મહત્વાકાંક્ષા છોડી દેવી અને એ જ સરળતાર્થક રસ્તો લાગતો હોય છે અને મોટાભાગના લોકો આ જ રસ્તો છે. એમ લાગતું હશે કે આ શું છે? તો માની લો કે આ વૃક્ષ છે. હવે આ વૃક્ષ મોટું થાય હવે આ વૃક્ષ જ્યારે આપણે કાપી દઈશું અને આનું લાકડું, ફર્નિચર એવા અનેક ઉપયોગ થશે, પરંતુ નષ્ટ કોણ થશે? આનું. પરંતુ જ્યારે આ જ જે કાપનાર વ્યક્તિ છે તેને દુઃખ થાય છે, પરંતુ જ્યારે તેને સારી એવી આવક મળશે અને તે એ જ પૈસાથી નવું ઝાડ ઉત્પન્ન કરશે તો તેને કેટલો ફાયદો થશે? કરી પણ શકે, ન પણ કરી શકે. એવા જ અનેક ફાયદા છે. જો અમુક સમય નુકસાન સહેતા શીખીશું તો જ તમે આગળ વધશો. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધ બેસ્ટ મની. ઇન્વેસ્ટ કરશો તો જ તમે આગળ શીખી શકશો અને વિચારો દ્વારા ધનવાન બનવાનું આ જ કહી રહ્યા છે નેપોલિયન. અને આની અંદર બહુ બધી એવી વાતો છે અને આ પુસ્તક ખરેખર વાંચવું છે. અને આ પુસ્તકનું અનુવાદ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલું જ છે અને વાંચતા રહો આ પુસ્તક. અને હા, એક મારી પણ એક પુસ્તિકા બહાર પડવા જઈ રહી છે, રહસ્ય બુક. તે હવે 2026 અડધો આવશે ત્યારે આવતી દિવાળી સુધીમાં તમારા સમક્ષ આ પુસ્તિકાની રજૂઆત થશે. અને આ પુસ્તિકાનું નામ છે રહસ્ય બુક. આનું પેન્ટિંગ મેં કર્યું છે. અને તો આવો તો જોઈએ આ રહસ્ય બુકના વિચારો અને તેના વિમર્શતા વિશે. તો અને આજનો દિવસ આપણી ચેનલ માટે ખૂબ વિશેષ અને ખાસ બનશે. અને આ રહસ્ય બુક અમારી પ્રથમ બુક છે, તો તેને વાંચજો અને તેને બને તો વાંચવાનો પ્રયાસ કરજો. અને જે દિવસે બહાર પડે તે દિવસે તમે ખરીદજો અને તમે આ પુસ્તિકાને જોતા રહેજો અને વાંચજો. આની અંદર અઢળક એવા રહસ્યો છે કે જે રહસ્યો લોકોનું જીવન પરિવર્તન કરી રહ્યા છે. આની અંદર મિનિમમ 500થી પણ વધુ રહસ્યો લખાશે અને મારા જ અનુવાદિત હશે અને મહાન લેખકોના વિચારો દ્વારા હું લખીશ. તો જોતા રહો આ ચેનલને. નમસ્કાર.